સુરતના ઓલપાડ તાલુકાના સિટી સર્વેની કચેરીમાં ફરજ બજાવતા શિરસ્તેદાર 3000ની લાંચ લેતા ઝડપાયા છે। લાંચિયા સરકારી બાબુઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે। મળતી માહિતી મુજબ સુરતમાં લાંચિયા સરકારી બાબુઓથી લોકો થાકી તેઓ વિરુદ્ધ ફરિયાદ કરતા હોય છે, ત્યારે સુરત એસીબીની ટીમે ફરિયાદને આધારે સુરત જિલ્લા ઓલપાડ તાલુકામાં આવેલ સિટી સર્વેની કચેરીમાં વર્ગ 3ના શિરસ્તેદાર નિલેશ પાંડવને 3000ની લાંચ લેતા ઝડપી પાડ્યો હતો। આરોપી નિલેશ પાંડવે પ્રોપર્ટી કાર્ડમાં નામ ચડાવવા માટે એક અરજી દીઠ 1000 એમ 3 અરજીના 3000ની લાંચની માંગણી કરી હતી, જે ફરિયાદી આપવા માંગતા ન હોય એસીબીમાં ફરિયાદ કરતા એસીબીએ ગોઠવેલા છટકામાં લાંચીયો સરકારી શિરસ્તેદાર રંગે હાથ ઝડપાઈ ગયો હતો। હાલ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે।